ધ્યાનથી જુઓ, આ જ છે ધ સિદ્ધાર્થ પાટીદાર, અમદાવાદના મોટા બિઝનેસમેન સિદ્ધાર્થ પાટીદાર આવી ગયા છે બનિયાનમાં. હાથમાં છે ઝાડુને વાળી રહ્યા છે કચરો. હા, શું સિદ્ધાર્થ પાટીદાર બની ગયા છે પત્નીના ગુલામ? કે શું સિદ્ધાર્થ પાટીદારને એમના જ ઘરમાંથી બહાર કાઢી દીધા છે? જાણવા માટે જોતા રહેજો અમારી ન્યૂઝ ચેનલ બફાટ ન્યૂઝને. હા એટલે ખાવાની જ છે ને, તો પછી આકાર ગમે તો શું ફરક પડે છે? કાચી છે, પેટમાં જશે તો દુખશે. હા એટલે થોડુંક બળી ગયું છે, પણ સેજ નાખ્યું શું છે આમાં? હા બસ નાખ્યું છે ને. શું નાખ્યું છે? એમને શું પૂછો છો? એ જ જિંદગીની પહેલી વાર રસોડામાં આવ્યા છે. અરે તમે તો આવીને મોટી મોટી વાતો કરતા હતા. અચ્છા, શું કહેતા હતા પપ્પા? અરે એ તો કહેતા હતા કે હું બહુ મોટો રસોઈયો હતો. એમ પપ્પા? ના ના એટલે હું એટલે તમે જુઠ્ઠું બોલ્યા? ના કુમાર, મારી ભાવના તો તમને મદદ કરવાની હતી. પેલું કે છે ને, ઝાઝા હાથ રળિયામણા. ના કરતા તો મદદ ના કરીએ તો વધારે સારું હતું. વાહ, આ તો પેલા પિક્ચરના ડાયલોગ જેવું થયું. इतनी मदद करना कि हमें कोई मदद मत करना. અરે પણ અડધી રાત્રે ભૂખ લાગી હતી તો મને કહેવાય ને. હું તને કેમ કહું? હું તો મિસ્ટર આચાર્યને જ કહું ને. જો સ્વાતિ, કાલે સવારે 11 વાગે મારી મીટિંગ છે, એટલે 10 વાગે હું અહીંયાથી નીકળી જઈશ. ત્યાં સુધી તું જે કહીશ એ બધું જ કરીશ. હું તો કહું છું તમે હમણાં જ નીકળી જાઓ. બસ ખાલી હાર સ્વીકારી દો. ના ના, હું હાર્યો નથી. જુઓ, અહીંથી બહાર જવાના ખાલી 2 જ રસ્તા છે. કાં તો તમે હાર સ્વીકારી લો, કાં તો પછી કાલ સાંજ સુધી બધા જ કામ કરીને બતાવી દો કે આ કામમાં કોઈ જ મહેનત ને કોઈ જ તકલીફ નથી. યા 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 Yeah! 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 આ શું કરો છો? દીદી પ્રેક્ટિસ કરું છું બોક્સિંગની. મજા આવી ગઈ. પરસેવો મને આવી ગયો. તમારા ઘરમાં એસી નથી યાર? પ્રેક્ટિસ રિંકુ કરે છે અને પરસેવો તમને છૂટે છે? બહુ ટાઈમ પછી મહેનત વાળું કામ કર્યું. ઓ હલો, હું ઓફિસમાં પણ મહેનત જ કરું છું. ઓકે એમ શું કરો છો તમે? તગારા ઉચકો છો, ખાડા ખોદો છો કે પછી ભઠ્ઠી સામે ઊભા રહીને રસોઈ બનાવો છો? ના. હા તો આજે ઘરના બધા કામ કરો, એટલે એક સાથે આ બધા જ કામનો અનુભવ તમને થઈ જશે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જાઓ પેલા જઈને નાહી લો. ક્યાંથી નાવ? અરે માચીસના બોક્સ જેવું એક બાથરૂમ છે, એક અંદર જાય છે ને બીજો નીકળે છે, એટલે મારો તો વારો જ નથી આવતો. જીજુ પહેલા મારો વારો, પછી તમે જજો. રિંકુ, અરે જો જો હવે આ ઘૂસી ગઈ. અરે કઈ વાંધો નહીં, એ નીકળે પછી જજો. હા માયરા, વોટ? એ લોકો આવી ગયા? ઘડિયાળ ક્યાં છે? અમે સમય જોઈને કામ નથી કરતા. જે કામ વખતે સમય જુએ છે, સમય એની સામે ક્યારે જોતો નથી. હેલો સર, કેટલી વાર? માયરા, એ લોકોને એમ કે હું ટાઈમનો બહુ પંક્ચ્યુઅલ છું, હું ટાઈમ પર જ આવીશ. ઓકે સર, પણ પ્લીઝ થોડુંક ટાઈમ પર આવવાની કોશિશ કરજો ને સર. હા બાય. જલ્દી નાવા જાઓ, રિંકુ નીકળી ગઈ છે. હા. મમ્મી
મમ્મી શું થયું? બોલો કુમાર. તમારા બાથરૂમમાં ગરોળી છે. હા તો હા તો અરે તમારા બાથરૂમમાં ગરોળી છે અને એ પણ ત્રણ ત્રણ. ત્રણ? એ કાલે તો એક જ હતી ને. અરે દીદી, આજે પેલી જીગલી અને મોન્ટુડો પણ આવ્યા છે ને. શું વાત કરે છે? જીગલી અને મોન્ટુડો પણ આવ્યા છે? એક મિનિટ, આ બે કોણ છે? અરે એ બે પેલી ગરોળીઓ છે. એટલી ક્યુટ છે ને. અને એમાં એ મોન્ટુડો તો મને એટલો ગમે છે ને. એ રીંકુડી, તેની આંખો જોઈ છે? કેટલી મસ્ત ચમકે છે. અરે તમારા બાથરૂમમાં ત્રણ ત્રણ ગરોળી છે અને તમે લોકો એના નામ પણ પાડ્યા છે. નામ? અરે તો મહેમાન છે આપણી. કુમાર, મારી બંને દીકરીઓ જીવ દયામાં બહુ માને છે. અરે જીવ લેવામાં માને છે એમ કહો. હવે મારે નાવાનું કઈ રીતે? અરે નાવાનું છોડો, બાથરૂમમાં જવાનું કઈ રીતે? હું આ બાથરૂમમાં તો નહીં જ દઉં. અમારા ઘરમાં તો એક જ બાથરૂમ છે. સ્વાતિ, કુમારને પેલા સુગનાબેનના બાથરૂમમાં નાવા લઈ જા ને. સારું, ચાલો. શું ચાલો? અરે એમ કંઈ ગમે તેના બાથરૂમમાં થોડું જવાય. અરે એમાં શું? અમારે તો આવો વાટકી વ્યવહાર ચાલતો રહે છે. ચાલો. મારે કોઈ વ્યવહાર નથી કરવો. જીજુ, તમે એક કામ કરો, અહીંયા નાઈ લો. હા, એટલે કોઈ જબરદસ્તી નથી. તમે હાર પણ સ્વીકારી શકો છો. સિદ્ધાર્થ પાટીદાર આજે હાર તો નહીં જ માને. फसाना भाई फसाना, सिद्धार्थ भाई तो फसाना. 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 ए ए ए बनी રહ્યા શાણા, બની રહ્યા શાણા, તોય સિદ્ધાર્થ ભાઈ તો ફસાણા. તમે લોકો અહીંયા જ કેમ બેઠા છો? કુમાર, ચા પીધા વગર મારા દિવસની શરૂઆત નથી થતી. હા, બધા તમારી રાહ જોઈને બેઠા છે. ફટાફટ નહીં લો, પછી મસ્ત ચા બનાવીને અમને પીવડાવો. આવું કે વંદનાબેન? હા, આવો ને સોમનાબેન. સ્વાતિ બેટા, થોડી ખાંડ આપને. માસી, આજે ઘરના બધા જ કામ સિદ્ધાર્થ કરવાના છે, એટલે જ તમને ખાંડ આપશે. ઓહો હો, આ આપણા સિદ્ધાર્થ કુમાર છે. હા તો વાહ વાહ વાહ, શું વાત છે. મોટા માણસને આમ નાતા પહેલી વાર જોયા. મારા તો ભાગ ખુલી ગયા. સિદ્ધાર્થ કુમાર પોતે જાતે મારી સામે નાઈ રહ્યા છે. સ્વાતિ, તું ખરેખર ભાગ્યશાળી છે કે તને આવો વર મળ્યો છે. મળે જ ને. મારી દીદી એ શિવજીને આખા ચોખા ચડાવ્યા છે. ભાઈ, ચાલુ કંઈક કરો. સિદ્ધાર્થ, કેટલી વાર? લાવ વાટકી. ખરેખર ભગવાન બધાને આ જમાય આપે. સોમરાણી. એટલે આવા જમાય આપે. હા, લો. અરે આવું હોય? અરે કોઈ પણ ગમે તારે ઘરમાં ઘૂસી જાય? સિદ્ધાર્થ, આ તો આપણી સંસ્કૃતિ છે. અતિથિ દેવો ભવ. અરે પણ આ અતિથિ લેવો ભવ છે. હા માયરા. સર નીકળ્યા તમે? ના ના, હું નીકળું જ છું. સર, તમે લેટ કરશો તો આપણા હાથમાંથી બહુ મોટી ડીલ જતી રહેશે સર. માયરા, એવું કંઈ જ નહીં થાય. હું ટાઈમસર પહોંચી જઈશ. ઓકે સર.
સ્વાતિ, હું ચા બનાવીને નીકળી જઈશ. એ તો ચા કેવી બને છે એના પરથી નક્કી થશે. ચા સારી જ બનશે. મમ્મીની આદુવાળી, મારામાં બિલકુલ આદુ નહીં, ખાલી તુલસી, અને હા, પપ્પાની મોળી. એક મિનિટ, મોડી? અરે હજુ કેટલી મોડી? 10 તો વાગ્યા. કુમાર, મોળી એટલે બિલકુલ ખાંડ વિનાની એમ. અને જીજુ, અંદર મારો સ્પેશિયલ પાવડર છે, મારું એના વાળું દૂધ. જાઓ હવે. જાણે હોટલમાં આવ્યા હોય ને એવું કરે છે બધા. હવે આમાં કયા ડબ્બામાં શું પડ્યું હશે કેવી રીતે ખબર પડશે? ના ના, પૂછવા જઈશ તો કહેશે કે આ તમારું કામ છે, તમારે જ કરવાનું હોય ને. જીજુ, જીજુ, રિંકુ? ત્યાં રિંકુ છે ત્યાં પ્રોબ્લેમ છે. હે? ઓ સોરી, ઊંધું ભૂલાઈ ગયું. ત્યાં પ્રોબ્લેમ છે ત્યાં રિંકુ છે. તમે બિલકુલ ચિંતા ના કરશો, હું તમને બધું જ ગાઈડ કરું છું કે કયા ડબ્બામાં શું છે. થેન્ક યુ. જો બીજો ડબ્બો છે ને એમાં ચા છે. હા. અરે જીજુ, તમે એક વસ્તુ તો ભૂલી જ ગયા. શું? તુલસી. અરે હા, સ્વાતિને તો તુલસીવાળી ચા પીવાની છે. હવે એક કામ કરો, તમે બહાર જઈને તુલસી લઈ આવો, હું અહીંયા ચાનું ધ્યાન રાખું છું. ડન. મળી ગઈ તુલસી. એક મિનિટ, તું અહીંયા કેવી રીતે આવી? કૂદીને. ધમાલ છે તું. તો પછી જીજુ, તમારી ચા તૈયાર છે, તમે એને બહાર લઈ જાઓ અને બધાને આપી દો. ઓકે. થેન્ક યુ. હવે આવશે મજા. લાવ કુમાર. વાહ, ચા લાગે છે તો મસ્ત હો. એ તો પીએ પછી ખબર પડે. ચલો જલ્દી ફટાફટ ચા પી લો એટલે હું શરત જીતી જાઉં અને નીકળું અહીંયા. શું થયું? આ કેવી ચા છે? દરિયાના પાણીમાંથી બનાવી છે કે શું? નકરું મીઠું છે આમાં. મીઠું? આમાં મીઠું ક્યાંથી આવ્યું? હવે જુઓ રિંકુનો કમાલ, ઘરમાં થઈ જશે ધાંધલ ધમાલ. થયું કેવી રીતે? મેં તો મીઠું નાખ્યું જ નથી. તો એમને આવી ગયું. અચ્છા, એટલે આ બધો ખેલ આનો છે, પણ આનું નામ તો અપાશે નહીં તો કહેશે કે તમે રિંકુની મદદ લીધી એટલે એમ પણ હારી જઈશ. કાલે પપ્પાએ લોચા માર્યા ને આજે આ રિંકુડીએ. હવે કોઈ કામમાં કોઈની મદદ લેવી જ નથી. બોલો, થયું રિયલાઇઝ કે હાર સ્વીકારવી છે?
મને કંઈ રિયલાઇઝ નથી થયું અને હાર તો હું ક્યારેય નહીં સ્વીકારું. એમ ઠીક છે, તો પછી લાગી જાઓ આગળના કામ પર. હલો, રિંકુ ભાઈ શું કરે છે? કામ. અરે એ મારો વિડીયો કોલ એક્સેપ્ટ નથી કરી રહ્યા. તો એક કામ કર, તું મને વિડીયો કોલ કર. ક્યાંથી શરૂઆત કરું? કુમાર, હું કંઈ મદદ કરું? ના થેન્ક યુ, પ્લીઝ તમે આરામથી બેસો. લો જીજુ. કુણાલ, તું ભાઈ આ શું તમે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે? ના એટલે તું તું ફોન ઉપાડીને મને કેમ આપે છે? અરે પણ એણે મને કીધું કે એણે તમારી સાથે વાત કરવી છે. મારે મોડું થાય છે. ધ્યાનથી જુઓ, આ છે ધ સિદ્ધાર્થ પાટીદાર, અમદાવાદના મોટા બિઝનેસમેન સિદ્ધાર્થ પાટીદાર આવી ગયા છે બનિયાનમાં. હાથમાં છે ઝાડુ ને વાળી રહ્યા છે કચરો. હા, શું સિદ્ધાર્થ પાટીદાર બની ગયા છે પત્નીના ગુલામ? કે શું સિદ્ધાર્થ પાટીદારને એમના જ ઘરમાંથી બહાર કાઢી દીધા છે? જાણવા માટે જોતા રહેજો અમારી ન્યૂઝ ચેનલ બફાટ ન્યૂઝને. બંધ કરો તમારો બફાટ. અરે પણ સર, તમે બંને જણા બહાર જાઓ છો કે અત્યારે ને અત્યારે તમને બંને જણાને કચરાની જેમ બહાર ફેંકી દઉં? જાણવા માટે જોતા રહેજો બફાટ ન્યૂઝને. સર ગેટ આઉટ. હોળના છોકરાઓ ડોરબેલ મારીને જતા રહે છે. કોણ છે? હું છું. અરે અવાજ ક્યાંથી આવે છે? કોણ બોલે છે? હિંમત હોય તો સામે આવીને વાત કર. એ નીચે જો. અરે બેટા, કોનું કામ છે તારે? આઈ એમ વેરી બિઝી. સિદ્ધાર્થ પાટીદારને બોલાવો. ક્યાં છે? બેટા બહાર જઈને રમો. ક્યાં છે મિસ્ટર પાટીદાર? બોલાવો એમને. આ વળી અહીંયા મારા નામથી કોણ આવ્યું છે? એમને કહો મિસ્ટર બાંબુ આવ્યા છે. એટલું નાનું બાંબુ પહેલી વાર જોયું. શું? કઈ નહીં. ક્યાં છે સિદ્ધાર્થ પાટીદાર? ક્યાં છે? હે ભગવાન, આ બાંબુ મને આ રીતે જોઈ ગયો તો લાઈફ ટાઈમ મારી સાથે મીટિંગ નહીં કરે અને માર્કેટમાં મારું નામ પણ બગડશે. ઓ રામલા, ક્યાં છે સિદ્ધાર્થ પાટીદાર? બોલાવો એમને. આઈ એમ વેરી બિઝી યુ નો. એ તો નથી. નથી? અરે એમની ઓફિસેથી મને ન્યૂઝ મળ્યા કે અહીંયા છે અને મારો ફોન ઉપાડતા નથી એટલે હું અહીંયા આવ્યો છું. હા, એ હમણાં અહીંયા જ હતા પણ એમને એક ઇમરજન્સી આવીને એટલે ફટાફટ નીકળી ગયા. વોટ? 6 મહિનાથી મારી પાછળ પડી ગયા હતા કે મીટિંગ કરવી છે અને આજે ગાયબ. યુ નો આઈ એમ વેરી બિઝી. સોરી સર, સિદ્ધાર્થ સરને તમારી સાથે મીટિંગ કરવી જ હતી પણ એક ઇમરજન્સી આવી ગઈ. અરે તો ફોન તો ઉઠાવે ને મારો. વેટ, હું અત્યારે કોલ કરું છું એમને. સર રહેવા દો ને. આઈ એમ વેરી બિઝી મેન. પણ સર, એ જે જગ્યાએ ગયા છે ત્યાં એ ફોન નહીં ઉપાડી શકે. એવી કેવી જગ્યા? સર શું વાત કરું, એમનો એક સગો ભાઈબંધ ઓફ થઈ ગયો છે, ત્યાં ગયા છે. તો આઈ એમ સોરી બટ યુ નો આઈ એમ વેરી બિઝી.
હું હવે 2 વર્ષ માટે ફોરેન જાઉં છું એટલે એમની સાથે મારી મીટિંગ તો હવે નહીં જ થાય. કહી દેજો એમને. યુ નો આઈ એમ વેરી બિઝી. એક મિનિટ. સી આઈ એમ વેરી બિઝી. હુ આર યુ? હાય, આઈ એમ મિસિસ સ્વાતિ પાટીદાર. Oh. Nice to meet you. નાઇસ ટુ મીટ યુ ટુ સર. સિદ્ધાર્થ સાથે મારી વાત થઈ હતી સર. એ અવેલેબલ નથી, પણ આ મીટિંગ એમના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે આ મીટિંગ કરી લઈએ. મેડમ તમે હા, તો એમાં શું વાંધો છે? અરે સર, એમના કેટલા બિઝી શેડ્યુલમાંથી સમય કાઢ્યો છે અને છે કઈ સુધી આવ્યા છે. હવે અહીંયા આવીને ધક્કો ખાય એ કેટલું ખરાબ કહેવાય. આ કેમ બાફે છે? મને ક્યાં આવડવાની છે મીટિંગ કરતા? યસ આઈ એગ્રી વિથ યુ. આપણે કરી લઈએ મીટિંગ. ચલો. યસ, ઓફકોર્સ.